જો મિત્રો આ સૂપ છે ને એટલો ટેસ્ટી લાગે છે કે તમે નાના બાળકોને પણ આપી શકો છો, યંગસ્ટર પણ પી શકે છે. અને જો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જો અમે આજે એક સૂપ લઈને બેઠા છે પીવા માટે. આ સૂપ વિશે તો ઘણા બધા વિડીયો પણ બની ગયા છે અને ઘણા આયુર્વેદિકમાં પણ આનો ઉલ્લેખ છે અને ઘણા લોકો પણ એમ કે કહે છે કે ભાઈ આ સૂપ પીવો, પણ આ સૂપને લોકો જેટલું એમ કે એના ગુણ છે એ પ્રમાણે એનો ઉપયોગ કરતા નથી. લોકો ડરે છે કે ભાઈ કેવું લાગતું છે, કેવો ટેસ્ટ આવતો છે, પણ ખરેખર એનો ટેસ્ટ બહુ સરસ હોય છે અને એના ગુણ પણ એટલા બધા હોય છે કે એમાં એન્ટીઓક્સિડન્ટ છે, વિટામિન સી છે, એવા બધા ઘણા બધા ફાયદા છે આના. એટલે તમારે આ સૂપ જો કાયમ માટે રેગ્યુલર લેવામાં આવે તો તમારા શરીરના દુખાવા હોય, ઢીંચણનો પ્રોબ્લેમ છે, પછી તમારે ઘણા બધા ફાયદા છે, પરંતુ લોકો એને અજમાવતા નથી. અમે દર વર્ષે સિઝનમાં અને એની સિઝન શરૂ થાય ત્યાંથી તે પૂરી થાય ત્યાં સુધી એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અને મારી વાઈફને પણ એક પ્રોબ્લેમ હતો, જો એમના મોડે હું તમને સંભળાવું. ગુડ મોર્નિંગ. મને બી આ સૂપ પીવાથી બહુ ફાયદો થયો છે. મારે પહેલાં પગમાં એટલો બધો પ્રોબ્લેમ હતો ઢીંચણમાં કે હું ચાલી નથી શકતી, પણ છેલ્લા 4 વર્ષથી આ સૂપ પીવું છું તો અત્યારે સરસ ચાલું છું, ફરું છું, હરું છું, દોડું છું. બહુ જ ફાયદો છે મને. જો મિત્રો આ સૂપ છે ને એટલો ટેસ્ટી લાગે છે કે તમે નાના બાળકોને પણ આપી શકો છો, યંગસ્ટર પણ પી શકે છે. અને જે ઉંમરવાલાયક માણસો છે એમને તો મોટા ભાગે બધાને કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવાનો પ્રોબ્લેમ લગભગ 90% લોકોને હોય છે, 90% લોકોને હોય છે. તો અમે તો આ દરરોજ પીએ જ છીએ, પણ હું બધાને સજેશન કરું છું કે તમે પણ આનો ટ્રાય કરો, બાળકોને પણ આપો, તમારા ઘરના બધા વડીલોને આપો, અને એનાથી ઘણો બધો ફાયદો છે. બસ મારે ખાલી એના એ જ કહેવું છે. આ તમે હવે કેસ કરો કે આ શેનો સૂપ હશે? આ સરગવાનો સૂપ છે. અને એમાં અમે બાફતી વખતે એનો અજમો નાખીએ છીએ, ચપટી અડધી ચમચી, મીઠું અને મીઠું નાખીએ છીએ, સિંધવ મીઠું નાખીએ છીએ, કારણ કે આપણે રેગ્યુલર મીઠું ઉપયોગ કરીએ છીએ 2 ટાઈમ, તો એટલે આ એક વધારાનું થઈ જાય, તો અમે આમાં સિંધવ મીઠું ઉપયોગ કરીએ છીએ. અને પછી બની ગયા પછી જ્યારે પીવા બેસીએ ત્યારે એમાં મરીનો પાવડર નાખીએ છીએ. તો અજમાથી શું થાય કે તમારે જે ગેસને એનો પ્રોબ્લેમ ના થાય, વત્તા મરી છે એ તમારી પાચન શક્તિ સુધારે. એટલે આ તમારે ખરેખર ટ્રાય કરવો જોઈએ અને બધાને પણ એને સજેસ્ટ કરવું જોઈએ અને પીવો જોઈએ. સરગવાનો સૂપ છે, સરગવાની સિંગનો. આ સરગવાની સિંગનો સૂપ છે. સરગવાની સિંગનો સૂપ છે. હા, પણ બહુ ટેસ્ટી લાગે છે, ખરેખર ટેસ્ટી લાગે છે. જેના મનમાં એમ હોય કે કેવો લાગતો છે, કેવો લાગશે, તો હું તમને ખુદ એનો એ કરી બતાવું કે ખરેખર બહુ જ યમ્મી અને ટેસ્ટી લાગે છે, જોરદાર લાગે છે.